250થી વધુ મેનપાવર અને સિક્યોરિટીનું ટેન્ડર સોંપાતા ભારે વિવાદ સર્જાયો છે, જેમાં ચીફ ઓફિસરના ચોપડે 150 કર્મચારીઓનો ઓર્ડર હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે વિપક્ષી નેતા 250 કર્મચારીઓ હોવાનો દાવો કરતા મોટો વિરોધાભાસ સામે આવ્યો છે. આ ઉપરાંત અગાઉ ડીઆરડીએ એ શાખામાં જે ગાંધીનગરની યશ બેંકની બોગસ સિક્યોરિટી ગેરંટી મામલે એજન્સી સામે પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે, તે જ બેંકની સિક્યોરિટી ગેરંટી આ નગરપાલિકામાં રજૂ કરાતા ગંભીર સવાલો ઉભા થયા છે અને હવે પાલિકા તંત્ર આ એજન્સી સામે શું નક્કર કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર છે. હિંમતનગર નગરપાલિકામાં ઉમા એજન્સી એન્ટરપ્રાઇઝ છે, એમને જે આઉટસોર્સિંગના મેન પાવર પૂરું પાડવા માટેનો જે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે, એના અંદર જે કાયદાકીય પ્રક્રિયા છે અને જે ટેન્ડરની પ્રક્રિયા છે એનું પાલન કરવામાં નથી આવ્યું. કુલ આ ટેન્ડરમાં 9 એજન્સીઓ આવી હતી અને જે ઉમા એજન્સી છે એમનો L3માં 8મા નંબરનો નંબર હતો, પરંતુ જે સાદર રજૂ કર્યું છે એમાં ચીફ ઓફિસર શ્રી દ્વારા જે 7 એજન્સીઓ છે એ 7 એજન્સીઓને એ ગેરલાયક ઠેરવી છે. ઉમા એન્ટરપ્રાઇઝનું આશરે 50 લાખનું ટેન્ડર હતું મેન પાવરનું, માનવ બળનું, અને 25 લાખ જેવી ડિપોઝિટ એની નગરપાલિકાએ લીધેલી છે, જે ડીડી તરીકે લીધેલી છે, એટલે એમાં કોઈ ફ્રોડની સંભાવના છે નહીં. તપાસ કયા પ્રકારની ડોક્યુમેન્ટની કરવામાં? બીજા ડોક્યુમેન્ટ જે એને જેમ કે અનુભવના પ્રમાણપત્ર છે, એના જે સીએના સર્ટિફિકેટ રજૂ કર્યા છે, એની ખરાઈ અમે કરવાનું ચાલુ છે. એમાં કોઈ અનિયમિતતા જણાશે તો એને નિયમસરની કાર્યવાહી કરવામાં આવશે.